રાજકોટ ગુજરાત બાર કાઉન્સિલમાં એડવોકેટ દિલીપ પટેલનો વિજય રેલી યોજાઈ હતી। વિજય રેલીમાં મોટી સંખ્યામાં વકીલો જોડાયા હતા। વકીલોના પડતર પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવશે। હાઈકોર્ટ બેન્ચ રાજકોટમાં લાવીને જ રહેશું, દિલીપ પટેલ। અહેવાલ સંજય પોપટ। આજે બાર કાઉન્સિલની અંદર ચોથી વખત સૌથી વધુ મત લઈ અને હું વિજેતા બનેલો છું અને આખા સૌરાષ્ટ્રનું અને કચ્છનું પ્રતિનિધિત્વ કરું છું અને અણઉકેલ પ્રશ્નો અને વકીલોની લોકચાહના પણ મેં ખૂબ મેળવેલ છે। આજે આપ જોઈ રહ્યા છો કે રાજકોટની અંદર એક ખુશીનો માહોલ છે અને બધા સાફા પહેરી અને મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો આજે ઢોલનગરે નાચવાના છે। સાથે સાથે આજે ફટાકડા ફોડીને પણ એનો આનંદ લેવાના છે। આગામી સમયની અંદર ખાસ તો એક આખા સૌરાષ્ટ્ર અને કચ્છને એક સળગતો પ્રશ્ન છે કે હાઈકોર્ટ બેન્ચ અને હાઈકોર્ટ બેન્ચની અંદર જે અધૂરી અમારી રહી ગઈ છે એ અધૂરી અમારે પૂરી ચાલુ કરશું અને હાઈકોર્ટ બેન્ચ લઈને જ જંપીશું અને મને ખાતરી છે કે નરેન્દ્રભાઈ મોદી પણ રાજકોટથી જીતાતા અને મોદી સાહેબ રાજકોટ બેન્ચને હાઈકોર્ટ બેન્ચ આપશે જ।